ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર નંબર 10, દસમો અને 100મો ભાગ. હવે દસમો અને 100મો ભાગમાં આપણે ગઈકાલે દેડકાવાળી વાત છેલ્લે શીખ્યા હતા. બરાબર, કઈ વાત શીખ્યા હતા? દેડકાવાળી વાત શીખ્યા હતા કે દેડકા કઈ ઋતુમાં જોવા મળે, તો કે ચોમાસાની ઋતુમાં દેડકા જોવા મળે છે. પછી બધા દેડકાની લંબાઈ સરખી હોય છે? નહીં, બધાની લંબાઈ સરખી હોતી નથી. બરાબર ને? કોઈક નાના હોય, કોઈક મોટા હોય. તો હવે અહીંયા આપણી પાસે પ્રશ્ન કેવો છે જોઈએ. 0.9 સેમી એટલે કેટલા? અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે 0.9 સેમી એટલે કેટલા? તો હું એને એમ કહી શકું, સેમીમાં તો આગળ કઈ નથી, પણ એને શું કહીશું આપણે? 9 મીમી. શું કહીશું? 9 મીમી થાય છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. 1 સેમીના 10 ભાગમાંથી, એ તો આપણને ખબર જ છે. બરાબર, એટલે ટોટલ 10 ભાગ, એમાંથી 9, એટલે એને આવી રીતે આપણે લખી શકીશું 9/10 સેમી. 9/10 સેમી. તો આ આપણે સેમીમાં લખ્યું અને આ શેમાં લખ્યું? મીમીમાં લખ્યું. કહી શકીએ, બરાબર ને? તો અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, એવું કહી શકીએ, બરાબર ને? એમ આપણને પ્રશ્ન અહીંયા ગાડી પૂછ્યો છે. હા, તો કહેવાય ને 10 નો 9મો ભાગ. બરાબર, ટોટલ 10, એમાંથી 9મો ભાગ. આગળ જોઈએ. આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી. તો જુઓ, 30.5 એ ખાલી જગ્યા સેમી. તો આ જે આપણને ખબર છે, આ 30 સેમી અને મીમી કેટલા છે? 5 મીમી છે. કેટલા છે? 5 મીમી જેટલું છે, એમ આપણે કહી શકીએ. હવે આગળ એક નવો પ્રશ્ન છે. આશરે કેટલા મોટા દેડકા આશરે કેટલા મોટા દેડકા 1 મીટર ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? આશરે કેટલા મોટા દેડકા 1 મીટર ની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? પૂછ્યો છે કે કેટલા મોટા દેડકા હોય 1 મીટર ફૂટપટ્ટી પર ગોઠવી શકીશું. બરાબર, હવે મોટા દેડકા આપણે જોયું કેટલા હોય છે, તો કે 30.5 સેમીના હોય. કેટલા હોય? 30.5 સેમીના. બરાબર, તો હવે હું અહીંયા લખું છું કે મોટા દેડકાની લંબાઈ કેટલી છે? બરાબર, 30.5 સેમી છે. મોટા દેડકાની લંબાઈ કેટલી છે? 30.5 સેમી છે. તો હવે આપણે 1 મીટર પર ગોઠવ. તો મીટરને પહેલા સેમીમાં તો ફેરવવું પડશે ને. આ 1 મીટર છે આપણી પાસે, એને મારે પહેલા શું કરવું પડે? સેમીમાં ફેરવવું પડે. તો હું એમ કહી શકું 1 મીટર બરાબર 100 સેમી. શું કીધું? 1 મીટર બરાબર 100 સેમી. હવે 30 સેમીના દેડકા છે, આપણે એને પૂર્ણાંક સંખ્યા લઈશું, એટલે 30 લઈશું. તો મારે શું કરવું પડે? કુલ 100 સેમી લંબાઈ છે, તો હું એમ કહી શકું 100 બરાબર, અને શું કહેવાશે? તો કે 100/30. 100/30. બરાબર. તો હવે આપણે એવી રીતે ભાગાકાર ન કરવો
આપણે ટ્રાય કરીએ 10 અને 3 3 તરી 9 એક વધ્યો ને બરાબર આ 0 નું તો કોઈ મૂલ્ય એટલે એમાં પણ કેટલા આવે છે તો કે 3 દેડકા એટલે એક શેષ વધે છે પણ 3 દેડકા સરખી રીતે સમાઈ શકશે એવું અહીંયા આવે હવે આપણને એક નવો સવાલ છે જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે એમ આપણને પ્રશ્ન પૂછ્યો છે તો હવે નાના દેડકાની લંબાઈ કેટલી હતી બાળકો તો કે 0.9 નાના દેડકાની લંબાઈ કેટલી હતી 0.9 તો આપણે હવે નવો પ્રશ્ન જોઈશું જોઈએ જો તેઓને એક સીધી હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા જો તેઓને સીધી હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે 1 મીટરની જગ્યા રોકે તો પહેલા તો નાના દેડકાની લંબાઈ કેટલી છે 0.9 નાના દેડકાની લંબાઈ બરાબર 0.9 સેમી અથવા આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે 9 મિલી શું કહી શકીશું 9 મિલી આ સેમીમાં છે પણ મિલીમાં એને શું કહેવામાં આવશે તો કે 9 મિલી કહેવામાં આવશે હવે આપણી પાસે તો અહીંયા 1 મીટર છે શું છે 1 મીટર તો પહેલા તેને મારે સેમીમાં ફેરવવા પડશે બરાબર તો અહીંયા આપણે ગણીએ 1 મીટર બરાબર 100 સેમી પણ અહીંયા તો મારી પાસે તો શેમાં છે મિલીમાં છે દેડકાની લંબાઈ તો હજી મારે સેમીને મિલીમાં ફેરવવાના સેમીને મિલીમાં તો એ કોના આધારે તો કે આપણને ખબર જ છે 1 સેમી બરાબર 10 મિલી
લંબાઈ મહાવરો છે. પહેલો સવાલ છે ખીલ્લીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મીમી અથવા 2 પછી છે ડોટ ખાલી જગ્યા સેમી આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. ખીલ્લીની લંબાઈ 2 સેમી અને ખીલ્લીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મીમી અથવા ખાલી જગ્યા સેમી આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો હવે અહીંયા આપણે જોઈશું જુઓ ખીલ્લીનો જે આ અંક છે એ 0 થી શરૂઆત કરી છે. તમને અહીંયા એક ગિલોરી કાચ દ્વારા દર્શાવવામાં આવેલું છે કે એ બે જ્યાં 3 ની આગળનો કાપો લીધો છે. કયો છે? 3 ની આગળનો કાપો ત્યાં આગળ એ પહોંચેલું છે એટલે આપણે એને 2 સેમી પણ મીમીમાં કેટલા આવશે તો મોટું છે. જુઓ આમ હોય આ તમારી સ્કેલ છે આ 2 બરાબર પછી આવી રીતના છે આમ 3 આવે અહીંયા સુધીની જગ્યા છે તો 5 6 7 8 9 કેટલા કહેવાય 2.9 કહેવાય તો કેટલા 2 સેમી અને 9 મીમી કેટલા કહેવાય 2 સેમી અને 9 મીમી અથવા તો સેમીમાં એને શું કહેવામાં આવે છે તો કે 2.9 સેમી શું કહેવાય 2.9 એટલે કે 2 અને અહીંયા 9 આવે છે મીમીમાં એટલે તો 2.9 સેમી. હવે છે ભીંડો આપેલો છે કે ભીંડાની લંબાઈ
છે લંબાઈ પછી શું લખ્યું છે લંબાઈ સેમીમાં અને મીમીમાં પછી ત્રીજા ખાનામાં એવું છે લંબાઈ સેમીમાં બરાબર આવી રીતે તમને આપેલું છે હવે આપણે જોઈશું તો કે મીણબત્તી 1 મીણબત્તી 1 પહેલા નંબરની મીણબત્તી છે પછી છે કે જ્યોત હવે જ્યોત કોને કહેવાય તો કે મીણબત્તી ઉપરનો જે ભાગ જે સળગતો હોય ને એને આપણે કહીશું જ્યોત એને શું કહીશું જ્યોત આવી રીતે 3 મીણબત્તી તમને લોકોને આપેલી છે બરાબર આવી રીતે 3 મીણબત્તી આપેલી છે તો પહેલા નંબરની જ્યોત હવે આપણે પહેલા જ્યોત એટલે શું સમજીશું તો આવી રીતે બાળકો મીણબત્તી હોય આ ટાઈપની હોય અને આની ઉપર આમ જે છે આ ભાગ જે છે તેને આપણે જ્યોત કહીશું અહીંયાથી લઈને આટલો ભાગ અને જે બીજો આટલો ભાગ છે એને આપણે મીણબત્તી કહીશું શું કહીશું મીણબત્તી કહીશું બરાબર તો હવે તમારે માપવાનું છે કેવી રીતના મીણબત્તી એક તમને કીધી છે હું ખાલી માપતા શીખવાડું છું તો 0 વાળો જે ભાગ છે ત્યાંથી લઈને અહીંયા સુધીનું માપ તમારે માપવાનું એટલે મીણબત્તીનું અને જ્યોતનું કીધું હોય તો જ્યોત પાસે લઈ જાઓ અને અહીંયા સુધીનું માપવાનું એટલે એને આપણે કહીશું અહીંયા સુધીનું બરાબર તો એને આપણે કહીશું જ્યોત શું કહીશું જ્યોત કહીશું બરાબર તો પહેલાની મેં માપી છે મીણબત્તી બરાબર તો 2 સેમી આવે છે ને પછી 9 આવશે એટલે 9 મીમી શું આવશે 2 સેમી અને 9 મીમી હવે એટલું મારે એને સેમીમાં લખવું હોય તો 2.9 લખી શકાય શું લખાશે 2.9 સેમી હવે જ્યોતનું કરવાનું છે તો જ્યોત મને કેટલી મળે છે તો 1 સેમી અને 3 મીમી કેટલી આવે છે 1 સેમી અને 3 મીમી તો હવે આને લખો તો 1.3 સેમી ચલો બીજા નંબરની મીણબત્તીને આપણે માપીશું તો 4 સેમી અને 9 મીમી 4 સેમી અને 9 મીમી લખવું હોય તો શું લખાય 4.9 સેમી હવે આપણે જ્યોત બીજી જોવાની છે તો 1 સેમી અને 7 મીમી 1 સેમી અને 7 મીમી તો આને હું એમ કહી શકું 1.7 સેમી ત્રીજા નંબરની મીણબત્તીને આપણે જોવાની છે તો ત્રીજા નંબરની મીણબત્તીનું છે 6 સેમી રાઈટ માપ છે 6 સેમી મીમીમાં કાંઈ નથી તો આપણે લખી દઈશું 0 મીમી અને અહીંયા કેટલા આવી જશે 6 સેમી 0.0 નો લખો તો ચાલે જ્યોત 3 તો 1 સેમી અને 5 મીમી આને લખવું હોય તો કેમ લખાય 1.5 સેમી હવે પ્રશ્ન આપણને શું પૂછેલો છે મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો મીણબત્તી 1 અને મીણબત્તી 3 આ બંનેનો તફાવત તો પહેલા તો આપણે આ મીણબત્તી 1 આખી ક્યારે બને તો કે એનો જ્યોત અને આ બંને ભેગું થાય ત્યારે મીણબત્તી 1 બને બરાબર ને તો આ બંનેનો આપણે પહેલા શું કરવું પડે સરવાળો તો અહીંયા હું લખું છું મીણબત્તી 1 તો 2.9 વત્તા 1.3 12 નો 2 વધી 1 કેટલા આવ્યા તો કે 4.2 સેમી આવ્યા હવે આવી રીતે મારે મીણબત્તી 3 નું મને પૂછ્યું છે તો આ બંનેનો સરવાળો કરવો પડશે જ્યોત અને મીણબત્તી આખો જ ભાગ લેવાનો એટલે તો મીણબત્તી 3
3 તો શું આવશે 6 પોઈન્ટ પાછળ 0 પ્લસ 1.5 5 અને અહીંયા કેટલું આવ્યું 7.5 હવે મને તફાવત કીધો છે તફાવતમાં શું કરવું પડે બાળકો બાદબાકી કરવી પડે બરાબર તો અહીંયા હું લખું છું તફાવત તો હવે આપણે બાદબાકી કરીશું 7.5 ઓછા 4.2 5 માંથી 2 જાય તો 3 પોઈન્ટનો પોઈન્ટ અને 7 માંથી 4 જાય તો 3 7 માંથી 4 જાય તો 3 તો કેટલો તફાવત આવ્યો તો કે એનો તફાવત આવે છે 3.3 સેમી કેટલો આવે છે 3.3 સેમી આટલો તફાવત મળે છે તો આટલું આપણે જોયું આ લેક્ચરમાં હવે પછીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં અને બધા જ બાળકો આ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ પૂરવાની છે બરાબર